સુરતમાં એસીબીનો ફરિયાદી જ બન્યો આરોપી। આરટીઓ એજન્ટ જગદીશ ઉર્ફે જગો પટેલની ધરપકડ કરવામાં આવી છે। મહિલા અધિકારીને પીઆઈના નામે ધમકી આપવાનો આરોપ। આરટીઓ કચેરીમાં ટોર્ચરિંગ કરવાના આક્ષેપો લાગ્યા છે। 10 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલ હતો જગદીશ અધિકારી પાસેથી લાંચ લીધી હતી। 4 વર્ષ પહેલા બારડોલી આરટીઓ લાંચ કેસમાં ફરિયાદી હતો। અડાજણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ અન્ય અધિકારીઓને ધમકી આપી કામો કરાવ્યા કે કેમ તપાસ હેઠળ છે। જગદીશ આ કેસમાં એસબીના ફરિયાદી અને આરોપી બંને ઘટના અંગે પોલીસ સઘન તપાસ અને ચેકિંગ કરી રહી છે। 10 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયો હતો આરોપી જગદીશ। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, સુરતમાં એસીબીનો ફરિયાદી જ બન્યો છે આરોપી, સમગ્ર હકીકત શું છે? સુરતના પાલ વિસ્તારમાં આવેલ જે આરટીઓની જે કચેરી છે ત્યાં એજન્ટ તરીકે જગદીશ ઉર્ફે જગો પટેલ જે છે ત્યાં તેની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જે આરટીઓ કચેરીમાં ફરજ બજાવતી મહિલા સહાયક મોટર વાહન નિરીક્ષકને જે એસીબીના પીઆઈ સાથે મિત્રતા હોવાનું કહીને ધાક ધમકી આ એજન્ટ આપતો હોવાનું મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। અડાજણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી જે એજન્ટ છે જગદીશ પટેલ તેની જે ધરપકડ કરી છે। આરટીઓના લગતા ગેરકાયદેસર કામો કરવા માટે મહિલા અધિકારી ઉપર તે સતત દબાણ કરી રહ્યો હતો તેવું સામે આવ્યું છે। બિલકુલ થી રશ્મિ, હાલમાં આરોપી સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે? જી હાલ જે આરોપી જે છે તેની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તો જે આરોપી જે છે તેને અગાઉ પણ કોઈકને આ પ્રકારે ધાક ધમકી આપીને અન્ય કોઈકને પણ તેમની પાસેથી પણ જે લાંચ વસૂલી હોય તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। શું લાગી રહ્યું છે રશ્મિ, આ કેસ બાબતે અન્ય કોઈ મોટા ખુલાસા થઈ શકે છે આગામી સમયમાં? હજી ચોક્કસ આ કેસમાં જો વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ જે એજન્ટ છે તેના વિરુદ્ધ અન્ય ગુનાઓ પણ સામે આવવાની શક્યતાઓ રહેલી છે। જી રશ્મિ, અમારી સાથે જોડાવા બદલ આભાર। સુરતમાં એસીબીનો ફરિયાદી જ બન્યો આરોપી। આરટીઓ એજન્ટ જગદીશ ઉર્ફે જગો પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। મહિલા અધિકારીને પીઆઈના નામે ધમકી આપવાનો આરોપ લાગ્યો છે। આરટીઓ કચેરીમાં ટોર્ચરિંગ કરવાના પણ આક્ષેપો લાગ્યા છે। 10 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલ હતો જગદીશ અધિકારી પાસેથી લાંચ લીધી હતી। 4 વર્ષ પહેલા બારડોલી આરટીઓ લાંચ કેસમાં ફરિયાદી હતો। અડાજણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અન્ય અધિકારીઓને ધમકી આપી કામો કરાવ્યા કે કેમ તે તપાસ હેઠળ છે। જગદીશ આ કેસમાં એસીબીના ફરિયાદી અને આરોપી બંને ઘટના અંગે પોલીસ કરી રહી છે સઘન તપાસ।